કરીશું અને એનું એક રિએક્શન જોવા મળશે, પરંતુ એ પહેલાં બહુ જ કોશિયસ આપણને ગ્લોબલ સેટઅપ અત્યારે બતાવી રહ્યું છે, કારણ કે જે રીતે માર્કેટમાં ક્લોઝિંગ યુએસ માર્કેટમાં ગઈકાલે ખાસ કરીને જોવા મળ્યું હતું. S&P નાસ્ટેકમાં થોડી ઘણી એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણે જોયું હતું, જ્યારે ડાઉ જોન્સમાં થોડું એક નરમાશ હતી. કઈ રીતે જોઈ રહ્યા છો? હવે તો ઓવરઓલ સેન્ટ્રલ બેન્ક્સ માટે પણ જે મહત્વની તારીખ આપણે નોટ કરી રહ્યા છીએ, કારણ કે ત્યાં પણ દરોને લઈને કંઈક નિર્ણય આપણને દેખાશે. આ બધા વચ્ચે એક સેટઅપ, ગ્લોબલ સેટઅપ માટેનો વ્યૂ લઈએ વિરાટ. સો વેરી ગુડ મોર્નિંગ ચાંદની. અગર આપણે ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં જોવા જઈએ તો આપણને યુએસ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક એક મુવમેન્ટ બનતી જોવા મળી હતી, જ્યાં હજી બી એક ફ્લેટિશ કારોબાર જ આપણને બનતો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ આપણને 41,700ની આસપાસનું એક મેજર હર્ડલ છે, જે આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું હતું અને હજી પણ એ ઇન્ટેક્ટેડ છે. તો જે રીતના અત્યારના યુએસના જે ઇન્ડાઇસીસ છે, જે લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે, એ લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક મેક ઓર બ્રેક લેવલની જેમ કન્સિડર કરી શકાય. સો આજે રાતની જે ઇવેન્ટ છે, કે આજે સાંજે આપણને જે ડેટા આવશે, એ ડેટા પરથી આપણને એક ફેર આઈડિયા આવશે કે એક ડિરેક્શન આપણને યુએસ માર્કેટને લઈને બનતું જોવા મળી શકે છે. તો ત્યાં સુધી કદાચ આપણને આજના દિવસમાં પણ યુએસ માર્કેટમાં એક મર્યાદિત રેન્જમાં જ ટ્રેડ કરતો જોવા મળી શકે. સેમ વે આપણને યુરોપિયન માર્કેટમાં એક થોડી પોઝિટિવિટી બનતી જોવા મળી હતી યસ્ટરડેના સેશનમાં, અને નિયરલી બધું જ 0.5% પ્લસથી પોઝિટિવ નોટ પર 0.5%ની સાથે બંધ થયું હતું, જ્યાં આપણે જોયું હતું કે એક સારા લેવલ્સ પર આપણને ફુટસી, ટેક્સ અને CSE આપણને ટ્રેડ કરતા જોવા મળ્યા. એશિયન માર્કેટમાં ક્યાંક ને ક્યાંક હજી ફ્લેટિશ કારોબાર આપણને બનતો જોવા મળી રહ્યો છે. આપણું GIFT નિફ્ટી ફ્લેટિશ નોટ પર, ફ્લેટ ટુ પોઝિટિવ નોટ પર આપણને ઓપન થતું જોવા મળી શકે છે, પરંતુ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક 25,500ની આસપાસનું હર્ડલ છે, જે જ્યાં સુધી સરપાસ નથી થતું ત્યાં સુધી કદાચ આપણને અહીંયા પણ એક ફ્લેટ કારોબાર બનતો જોવા મળે, જે આપણે યસ્ટરડે ડિસ્કસ બી કર્યું હતું કે 25,300 થી લઈને 25,500ની રેન્જ છે. જ્યાં સુધી આ રેન્જ બ્રીચ નથી થતી ત્યાં સુધી આપણને આ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ આવતા સમયમાં બનતી જોવા મળી શકે છે. ઓકે, રેન્જ બાઉન્ડ મુવમેન્ટ હજુ પણ આગળ માર્કેટમાં આવનારા સમયમાં પણ આપણને જોવા મળી શકે છે. FIs-DIsના ફિગર્સ જોઈએ વિરાટ, તો 483 કરોડ કેશ માર્કેટમાં એક ખરીદારી FIs તરફથી આપણે જોઈ રહ્યા છીએ. DIs તરફથી 874 કરોડની ખરીદારી આપણને દેખાડી રહી છે કેશમાં. સાથે જોઈએ વાયદા કારોબારમાં તો ઇન્ડેક્સ ફ્યુચરમાં 426 કરોડ, નાનું એવું, પરંતુ ઇન્ડેક્સ અને કેશ બંને પોઝિટિવ FIs તરફથી ખરીદારી બતાવી રહ્યા છે. કઈ રીતે આ નંબર્સ જોઈ રહ્યા છો તમે? સો આમાં અગર જોવા જઈએ તો આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છે કે ડીઆઈના એન્ડથી એક ફ્લો કન્ટિન્યુઅસ આવી રહ્યો છે, પરંતુ હવે એટલો મોટો ફ્લો નથી આવી રહ્યો. આપણે બેક ટુ બેક જોઈ રહ્યા છીએ. યસ્ટરડેના સેશનમાં પણ 750 કરોડનું બાઇંગ આપણને બનતું જોવા મળ્યું હતું. આજના દિવસ ડે બિફોર યસ્ટરડેના 750 કરોડની આસપાસનું હતું. યસ્ટરડેના 874 કરોડનું બાઇંગ બન્યું છે. તો ક્યાંક ને ક્યાંક જે આપણે 2,500 કરોડ 3,000 કરોડનું પહેલા બાઇંગ આપણને બનતું જોવા મળતું હતું સિંગલ ડેમાં, ક્યાંક ને ક્યાંક સ્ક્વીઝ થતું જોવા મળી રહ્યું છે. તે કોશિયસ વ્યૂ છે મોટા ઇન્સ્ટિટ્યુશન્સને લઈને કે સ્માર્ટ મનીને લઈને પણ, તો જ્યાં એ લોકો અગ્રેસિવ પોઝિશન પોતાની નથી બનાવી રહ્યા. અને જે રીતના અત્યારે આપણે ડેટા પણ જોઈ રહ્યા છે, એ ડેટા પરથી જોતા લાગે છે, FIOના ડેટા પણ અગર આપણે જોઈએ FIIના, તો FIOના ડેટામાં પણ ફ્યુચર પરચેસ એ લોકોનું 425 કરોડનું જ છે નેટ, જેમાં આપણને ફરીથી એક મ્યુટેડ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઓપ્શન્સમાં એવા ઘણા એક્ટિવ છે, જ્યાં એ લોકોએ 35,878 કરોડનું સેલિંગ આપણને ઓપ્શન્સમાં બનતું જોવા મળ્યું છે FIના એન્ડથી. તો એક કોશિયસ વ્યૂ ઓવરઓલ ઇન્ડેક્સને લઈને એ લોકોનો લાગી રહ્યો છે. સેમ સાઇડ પર જે આપણે 2 દિવસે ડિસ્કસ બી કરી રહ્યા છે કે સ્ટોક સ્પેસિફિક માર્કેટ આપણને આવતા દિવસોમાં બનતી જોવા મળી શકે. તો એ વ્યૂ હજી બી ઇન્ટેક્ટેડ છે કે આવતા દિવસોમાં પણ આપણને કદાચ એક સ્ટોક સ્પેસિફિક માર્કેટ નિયર ફ્યુચરમાં બનતું જોવા મળી શકે. તો થોડું કોશિયસ વ્યૂ FI અને DIના એક્ટિવિટીને જોઈને ઇન્ડેક્સ પર એટલું અગ્રેસિવ મુવમેન્ટ આવવાના ચાન્સીસ થોડા ઓછા છે ફોર નાઉ, જ્યાં સુધી આપણને જે ફેડ કટનું ડિસિઝન છે એ પ્રોપરલી એક ડાયજેસ્ટ નથી થઈ જતું. કારણ કે જો અગર 25 બેઝિસ પોઈન્ટ કરે છે તો લોકોના ધ્યાનમાં એ ઓલરેડી પ્રાઇસ્ડ ઇન થઈ ગયું છે, તો કદાચ આપણને અહીંયાથી એક હલકું કરેક્શન બનતું જોવા મળે. અને સેમ અગર 50 બેઝિસ પોઈન્ટનું કરેક્શન, 50 બેઝિસ પોઈન્ટનું રેટ કટ આવે છે, તો એ કદાચ પોઝિટિવ નોટ આપણા માટે હોઈ શકે અને આપણા અને યુએસ બંનેના સ્ટોક માર્કેટમાં એક પોઝિટિવિટી આવી શકે છે. તો ત્યાં સુધી થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે,
થોડું વેટ એન્ડ વોચ એક વ્યૂ ઇન્ડેક્સ સ્પેસિફિક પરંતુ સ્ટોક્સ સ્પેસિફિક એક એક્શન માર્કેટમાં સતત આપણને દેખાઈ શકે છે. થોડા કોલ રાઇટર્સ પુટ રાઇટર્સના ડેટા જોઈએ. નિફ્ટી બેંક માટે વિરાટ બંનેમાં સાથે એક ચર્ચા કરીએ તો નિફ્ટીમાં પણ ગઈકાલે જે છે ગઈકાલના સેશનમાં પણ સોમવારની જેમ આપણને કન્સોલિડેશન જોવા મળ્યું. 25,400ની આસપાસના લેવલ્સ પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. થોડી ઘણી એક ખરીદારી આપણને જોવા મળી. કોલ રાઇટર્સ જોઈએ 25,400, 500 અને 600 આ સ્ટ્રાઇક. કોલ રાઇટર્સ માટેની નીચેની તરફ 25,400, 300 અને 200ની સ્ટ્રાઇક પર આપણને પુટ રાઇટર્સ જે છે એ જોવા મળ્યા હતા. એની સાથે નિફ્ટી બેંક માટે પણ નજર કરી લઈએ તો નિફ્ટી બેંકમાં પણ ગઈકાલે કન્સોલિડેશન જોવા મળ્યું છે. સોમવારે આપણને થોડું આઉટ પરફોર્મન્સ નિફ્ટી કરતાં દેખાયું હતું. નિફ્ટી બેંકમાં કાલે એક કન્સોલિડેશન હતું અને આજે એક્સપાયરીનું સેશન છે. 52,188 આ લેવલ્સ પર ક્લોઝિંગ આપ્યું છે. કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો, કારણ કે જે રીતે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સની સ્ટ્રાઇક જોઈ રહ્યા છે નિફ્ટી બેંક બંને માટેના લેવલ્સ જાણીએ. અગર જો આપણે નિફ્ટી બંનેને જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં હજી બી બેંક નિફ્ટીની એક્સપાયરી વીકલી એક્સપાયરી આપણને આજના દિવસમાં જોવા મળશે. તો એમાં આપણને એક પોઝિટિવ કે એક સારી એવી મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. પરંતુ જે પ્રેશર છે એ નિફ્ટી પર છે, કારણ કે આપણી જે એક્સપાયરી છે વીકલી એક્સપાયરી એ ફેડ કટના ડિસિઝનના પછી આવવાની છે. તો એને કારણે ત્યાં આપણને થોડુંક મોટા રેન્જમાં અત્યારના પોઝિશન્સ બનતી જોવા મળી રહી છે. જેવી રીતના અગર આપણે હેવી કોલ રાઇટર્સ કે કોલ રાઇટર્સની ઓપન પોઝિશન જોઈએ તો એ 26,000 પર સૌથી વધારે છે. અને જો અગર આપણે સેમ વે પુટ રાઇટર્સનું જોવા જઈએ તો પુટ રાઇટરનું યસ્ટરડેના સેશનમાં આપણને 25,400 પાસે એક સારા એવા પુટ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી છે. સો એક શિફ્ટિંગ થઈ રહ્યું છે આપણને અત્યારે જોવા મળી રહ્યું છે, જ્યાં આપણને ધીરે ધીરે નીચેના લેવલ પર પુટ રાઇટર્સ એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે અને કોલ રાઇટર્સ પોતાની પોઝિશન દૂર બનાવી રહ્યા છે. તો કદાચ જ આપણને એક પોઝિટિવિટી બનતી જોવા મળે. એક સેન્ટિમેન્ટલ લેવલ પર પણ જોઈએ તો 25,500નો લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો 25,500ને અગર સરપાસ કરે છે તો 25,400 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. જે રીતના ડેટા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે આજના દિવસમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક 25,400ની આસપાસ જ માર્કેટ મૂવ થતી જોવા મળી શકે છે નિફ્ટી સ્પેસિફિક. બેંક નિફ્ટીને અગર જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણને એક સારી એવી ડેટા બનતા જોવા મળી રહ્યા છે, જ્યાં 52,500 પર હેવી કોલ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી છે અને નીચેની સાઈડ પર 52,000 પર સારા પુટ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી છે. તો આજના દિવસ માટે કે આજના સેશન માટે આપણે આ જે 500 પોઈન્ટની રેન્જ છે એમાં આપણને કારોબાર થતો જોવા મળી શકે. ઇન કેસ અગર 52,500ને સરપાસ કરીને એની ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરે છે તો આપણા માટે ઉપરના લેવલ ઓપન થઈ જશે, જ્યાં તમે 52,700 સુધીના લેવલ્સ પણ જોઈ શકો છો. તો બેંક નિફ્ટીને લઈને થોડું પોઝિટિવ આઉટલુક હજી પણ છે. ખાલી 52,500નો એક ઇમિડિયેટ હર્ડલ આપણને ફેસ થતો જોવા મળી શકે છે. જો અગર 52,500નો લેવલ આપણને સરપાસ થતો જોવા મળે તો એક પોઝિટિવિટી આપણને બેંક નિફ્ટીમાં વધતી જોવા મળી શકે. આજના બે ટ્રેડિંગ કોલ રહેશે. પહેલું છે બર્જર પેન્ટ. બર્જર પેન્ટમાં આપણે જોયું હતું કે એક રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી લોંગર ટાઈમ ફ્રેમ પર, અને ત્યારથી આપણને એક પોઝિટિવિટી કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. પેન્ટ સેક્ટરમાં એક સારું આઉટ પરફોર્મન્સ બર્જર પેન્ટ થ્રુ આપણને બનતું જોવા મળ્યું છે. તો પોટેન્શિયલ છે કે આવતા દિવસોમાં પણ આપણને સારી એવી રેલી આગળ કન્ટિન્યુ થતી જોવા મળે. નીચેની સાઈડ પર 590ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 680ના ટાર્ગેટ માટે બર્જર પેન્ટને ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પ અગર આપણે જોવા જઈએ તો યસ્ટરડેના સેશનમાં એક સારી એવી રેલી આપણને બનતી જોવા મળી. 5,800ની આસપાસ ઓપન થયા બાદ આપણને 5,961ની આસપાસ ક્લોઝ આવતું જોવા મળ્યું. તો એક પોઝિટિવ નોટ પર આપણને ક્લોઝ થતું જોવા મળ્યું. સેમ સાઈડ પર અગર ડેલી ચાર્ટ પર પણ આપણે જોવા જઈએ તો એક એમાં પણ રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ આપણને યસ્ટરડેના સેશનમાં બનતું જોવા મળ્યું. વોલ્યુમ્સ પણ સારા એવા ઇન્ક્રીઝ થયા છે. તો એક સારું પોટેન્શિયલ છે ઉપરની સાઈડ પર આપણને એક જોવા મળી શકે છે. અહીંયા આપણે 5,800ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરમાં 6,200ના ટાર્ગેટ માટે હીરો મોટોકોર્પ બાય કરવાની સલાહ. બે કાઉન્ટર રહેશે. સૌથી પહેલો કાઉન્ટર છે એ એમજીએલ, જેના પર આપણે હમણાં જ વાત કરી. એમજીએલ આપણે જોવું હોય તો એનાથી આપણે જોશું તો છેલ્લા આ 8 અઠવાડિયાના કન્સલ્ટેશન બાદ આ કાઉન્ટરે એક બ્રેકઆઉટ આવતો આપણને જોવા મળે છે. પેટર્ન બનતા આપણને વીકલી ચાર્ટમાં બનતા પણ જોવા મળે છે. ઓલમોસ્ટ આપણે જોશું તો બ્લેક પેટર્ન ફોર્મેશનનો બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. સાથે જ આપણે જોઈએ તો જે હિસાબથી ફિબોનાકીનું એક્સટેન્શન અપસાઇડમાં બનતા પણ જોવા મળે છે. એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં એક મોટી તેજી આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એક વોલ્યુમ બ્રેકઆઉટનું કન્ફર્મેશન બી ગઈકાલે સાથે જોવા મળ્યું છે. સો વોલ્યુમ અને પ્રાઇસ એક્શન કન્ફર્મેશન આપણને કાઉન્ટરમાં મળી રહ્યું છે. મને લાગે છે લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરી છે. કાઉન્ટરમાં ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે સપોર્ટ બનતા આપણને જોવા મળે છે કરંટ લેવલથી
નીચે 1880 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 1960 જે 1980 ના ટાર્ગેટ રહેશે. MGL પેલો બાય કોલ રહેશે. જે સેકન્ડ બાય કોલ છે એ છે EKC એવરેસ્ટ કાઉન્ટર સિલિન્ડર. આ કાઉન્ટરમાં આપણે જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી બાય કોલ રિકમેન્ડેશન આપણે કરતા આવી રહ્યા છે છેલ્લા 1-1.5 મહિનાથી. એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં હવે આપણે જોશું તો ગઈકાલના સેશનમાં ડાઉનસાઇડના લેવલથી જે સેકન્ડ હાફમાં બાઇંગ બનતા પણ જોવા મળશે. એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં એક સ્ટ્રેન્થ છે. જે હિસાબથી આપણે જોઈ રહ્યા છે નિફ્ટી ફ્રન્ટ પર અને બાકીના મિડ કેપ સ્ટોક્સમાં જે હિસાબથી પ્રેશર બનતા પણ જોવા મળશે. બટ સામે આ કાઉન્ટરનો આપણે જોઈએ તો કાઉન્ટરે એક હોલ્ડ કરી રાખ્યો છે રેન્જ, અને જે હિસાબથી આપણે જોઈએ તો બ્રેકઆઉટના ઉપર કાઉન્ટર ચાલતા પણ જોવા મળે છે. જેમ આજના દિવસમાં અહીંયા નેક્સ્ટ 1 થી 2 દિવસ અંદર આ કાઉન્ટર 212 ના ઉપર જેમ નીકળશે ત્યારબાદ મને લાગે છે આ કાઉન્ટર તૈયારી કરી રહી છે 240 ના લેવલ માટે. ઓવરઓલ સેટઅપ આપણે આ કાઉન્ટરનું સમજીએ તો એનાથી આપણે જોઈએ તો એનાથી ફિબોનાકીનો જે રેઝિસ્ટન્સ બનતા આપણા કાઉન્ટરમાં જોવા મળે છે 240 છે. 240 ના ઉપર આ કાઉન્ટર જ્યારે બી ક્લોઝિંગ આપી દેશે ત્યારબાદ 350 350 ના લેવલ માટે બી આ કાઉન્ટર તૈયારી કરી લેશે. સો કરંટ વ્યૂના હિસાબથી મને લાગે છે બહુ જ સ્ટ્રોંગ છે કાઉન્ટર. મિડ ટર્મ વ્યૂના હિસાબથી બી કાઉન્ટર આપણે પકડે તો બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી રાખીને ચાલુ છે. જે હિસાબથી આપણે જોઈએ તો સપોર્ટ જે કાઉન્ટરના બનતા તે કરંટ વ્યૂના હિસાબથી જોવા મળી છે 200 200 નો સ્ટોપ લોસ લગાડો છે. અપસાઇડ 220 થી 225 ના ટાર્ગેટ માટે EKC લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. આઈસીઆઈસીઆઈ બેંકમાં મારા હિસાબે 1250 નો સ્ટોપ લોસ રાખીને 1320 નો ટાર્ગેટ રાખી શકાય. અને બીજો ટ્રેડિંગ કોલ જે છે એક આ લાર્જ કેપમાંથી હતો, બીજો ટ્રેડિંગ કોલ મારો મિડ કેપમાંથી છે અને એ છે ક્વેસ્ટ કોર્પ. ક્વેસ્ટ કોર્પમાં આપણે જોયું છેલ્લા 8 અઠવાડિયાથી ઇનફેક્ટ 7 અઠવાડિયાથી હાયર બોટમ્સ બની રહ્યા છે. એક સ્ટ્રક્ચરલી સારી રેલી થઈ રહી છે અને જે પ્રમાણે એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ 2018 થી અગર આપણે લઈને લાંબા ગાળાનો ચાર્ટ જોઈએ તો એક મોટો બ્રેકઆઉટ આવ્યો છે અહીંયા. તો મને લાગે છે કે ક્વેસ્ટ કોર્પ 840 ના સ્ટોપ લોસ થી 910 ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે.